મોર્નિંગ ગાય. તો હવાના વાગી જાય 5 અને અમે આવી જઈએ પાણી વાળવા. જો પાણી ચાલુ હોય કારણ કે સવારે 5 વાગે લાઇટ આવે એટલે વારો હતો એટલે આજે જો ગાય સુમસામ જગ્યા. ફૂલોમાં પાણી ભરી દીધું. તો મિત્રો વિડીયો છોડીને જતા ના હોય. આખા દિવસનો વિડીયો બનાવવાનો, આખા દિવસમાં જે પ્રવૃત્તિ કરીને બધું જ બતાવવાનું. ઠીક છે. જો ગાય પાણી વાળતા વાળતા હવા પડી જઈએ અને 155 થઈ જઈએ. જો અને વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું. આ ગાય તો બોલે જ છે 22 તારીખની. ના આવે સારું ને કે વસ્તીના ઘઉં બગાડશે અને રાય બગાડશે. આમાં તો રાયડો વાટેલો આજ કઢાઈ દેવો ગમે તે કરે. જો ફૂલ જ્યાં મસ્ત લાગી છે નજારો એકદમ મસ્ત. તો 8 વાગી જાય ને અમે દૂધ આલી અને આવી જાય પાછા. જો આ પાકી હે ઊંધી પકડી છે. તમે હરજી પર તારીયા લઈને હો ટોકન રહ્યા દે તો પછી આવીને લઈ જાઓ. ખાલી ભેગું કામ કરો તો કે ઠેસર આવશે 10 વાગે. પાણી વળ્યો તાલા મજૂર મળતો નહીં એટલે ઘરમાં બધે કીધું ભેગો કરી દો પછી હું જાઉં. બરાબર. જો કે પેલા ગલગોટા પીરે એટલે અમે પાણી વાળી સવાર ચીકુડીમાં જે ચીકુડી ચારે એકદમ બેઠું એ તરા ને ચેવું પરવાનું છૂટું જ જા દેવું પડે કારણ કે ચાયરા એક હાજા હે નહીં છે ને. જો મિત્રો હોજના 3:30 વાગી જાય અને હું હેડ્યો ફૂલવાળા ફૂલનો ઓર્ડર આવે એટલે. અને ફૂલ જો એકદમ કેટલો બધો ભરાઈ જાય હમણાંથી વેણે નહીં એટલે. અને હવાનું જ ગાય જે ઠેસર આવ્યું હતું તે રાયડો કઢાયો. રાયડો કઢાઈને એવો થાક લાગ્યો. સવારે 4 વાગ્યાના ઉઠ્યા છીએ પાણી વળ્યું હતું એટલે. શું કરે કાંઈ કામ તો કરવું પડે ને. ચાલો તો ફૂલ વેણીએ. જોઈજો મિત્રો કેવું ભરાઈ ગયું બધું. શા સ્ટોક ફૂલ થઈ ગયો. 2 ડોલે વેણી તરત જબરજસ્ત લાગી. અને ઘેરથી અમારે જીલું આવી જાય ચાલે ચાંદ પાણી 2 લઈને આવી જાય. જીલો હું લઈને આવી બેટી. હા જો જીલું ચાંદ પાણી લઈને આવી ને બેટા મારા માટે લાવી મારા છોકરા. એટલે સહેલે બેસીએ તને આપણે સહેલે બેસીને ચા પીએ. બરોબર બરોબર ને. ચાલો તો કે તમે પેક્સિન લુગાડો તો પેક્સિન લુગા થતા નહીં એટલે પેક્સિન 2 જણા હેડે બદલવા પછી બધા જવાનું. આ પેલા ચિંગુરી એમ 2 જાય છે હરીવાના હજી અહીં નહીં તો કે જી અમે એક મોલ બને અમારા ભાઈ બને એટલે જી બોલ આવે તો ફોન થતો નહીં એટલે મને. ચાલો પેક્સિન લુગાડો તો પેક્સિન લુગા થતા નહીં એટલે પેક્સિન 2 જણા હેડે બદલવા પછી બધા જવાનું. આ પેલા ચિંગુરી એમ 2 જાય છે હરીવાના હજી અહીં નહીં તો કે જી અમે એક મોલ બને અમારા ભાઈ બને એટલે જી બોલ આવે તો ફોન થતો નહીં એટલે મને. ચાલો